વેફરની સિઝન આવી ગઈ છે અને આજે આપણે બનાવી રહ્યા છીએ બજાર જેવી એકદમ પોચી આખા વર્ષ માટે સાબુદાણા બટેટાની ચકરી. આજે હું તમારી સાથે સાબુદાણા બટેટાની ચકરી બનાવવાની એકદમ સહેલી રીત શેર કરું છું. એના માટે તમારે 1 કિલો સાબુદાણા લેવાના છે, જેને 2 થી 3 વાર પાણીથી સારી રીતે વોશ કરી લેવાના. પછી સાબુદાણા ડૂબે એટલું પાણી ઉમેરી અને સાબુદાણાને 5 થી 6 કલાક માટે અથવા તો ઓવરનાઇટ પલાળી દેશું. લગભગ 5 થી 6 કલાક પછી તમે જોઈ શકો છો સાબુદાણા સારી રીતે પલળીને ફૂલી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે વેફરનું મિશ્રણ તૈયાર કરવા માટે મોટા વાસણને ગેસ પર રાખી દઈશું અને એની અંદર 1 લીટર પાણી ગરમ કરવા રાખી દઈએ. ત્યારબાદ એમાં 1 ટેબલસ્પૂન મીઠું ઉમેરીએ, 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીએ, 1 ટીસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરી સારી રીતે મિક્સ કરી પાણીને ઉકળવા દેશું. એકવાર આપણું પાણી સારી રીતે ગરમ થઈને ઉકળે એટલે આપણે એની અંદર પલાળેલા સાબુદાણા ઉમેરી મિક્સ કરીએ અને સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને બફાવા દઈએ. ગેસ મીડિયમ રાખવાનો અને વચ્ચે વચ્ચે સાબુદાણાને મિક્સ કરતા રહેવાના, જેથી સાબુદાણા તળિયે બિલકુલ ના બેસે. હવે સાબુદાણા બફાય છે ત્યાં સુધીમાં 1 કિલો સાબુદાણા સાથે મેં 1 કિલો બાફેલા બટેટા લીધા છે. તો બટેટાને સ્મૂથ તૈયાર કરવા સંચામાં ચકરીની જાળી રાખી બટેટા ઉમેરી દઈએ અને પછી આ રીતે આપણે એનો સ્મૂથ માવો તૈયાર કરી લઈએ. તમે ચાહો તો તમે બટેટાને ગાજર દૂધીનો હલવો ખમણવાની ખમણીથી ખમણી પણ શકો છો. બધો જ બટેટાનો માવો તૈયાર થઈ ગયો છે. બટેટાનો માવો બનાવ્યો ત્યાં સુધીમાં આપણા સાબુદાણા પણ બફાઈને સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને મિશ્રણ આપણું થોડું ઘાટું પણ થઈ ગયું છે. આ રીતે હું ચમચો સેન્ટરમાં રાખું તો તમે જુઓ સપોર્ટ વગર ચમચો સરસ ઊભો રહે છે, મીન્સ કે આપણું ખીચું પરફેક્ટ તૈયાર છે. તો હવે આ સ્ટેજ પર બાફેલા બટેટા ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને ગેસ બંધ કરી ખીચુંને 10 મિનિટ ઠંડુ થવા દેશું. થોડું ખીચું ઠંડુ થાય એટલે આપણામાંથી વેફર તૈયાર કરવાની છે. વેફર તૈયાર કરવા સંચામાં ચકરીની જાળી સેટ કરી અને તમે સંચાથી પણ વેફર પાડી શકો છો, પણ સહેલી રીતે વેફર પાડવા આ રીતની પાઇપિંગ બેગ લેશું, એમાં થોડું તેલ લગાવી દેશું અને ખીચું ભરી તમારે જેટલી જાડી કે પતલી વેફર પાડવી હોય એટલું એને કટ કરી લેવાનું અને પછી આ રીતે લાંબા લાંબા ગાંઠિયાના શેપમાં ચકરીને પાડી દેવાની. આ રીતે ચકરી પાડો તો એકદમ ફટાફટ પડાઈ જાય અને તમારી વેફર ફટાફટ સુકાઈ પણ જાય. તો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને તડકામાં સુકાવા દેશું. લગભગ 2 દિવસમાં વેફર સારી રીતે સુકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. આ વેફરને એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે 1 વર્ષ માટે સાચવી શકો છો. જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે એને તળીને ખાઈ શકો છો. તો આ